જે ચોક્કસપણે ખોટે ખોટું છે। આ તાનાશાહી છે। એક નોટિસ હતી, નોટિસમાં 11 વાગે પીટી જાડેજાને હાજર થવાનું હતું, એની બદલે તાલુકા પોલીસ સ્ટેશનેથી રાત્રે જ એમની ધરપકડ કરી છે અને વોરંટ પણ નહોતું। બરાબર છે। તો આ કેવી તાનાશાહી સરકારને? તો સરકારને અપીલ કરવા માંગુ છું કે આપ લોકો કાયદાકીય બધાય માટે સરખા નિયમો રાખો અને સત્તા લ્યો છો તો સત્તાનો પાવર આટલો બધો ન રાખો કે લોકોને હેરાન કરવાના, લોકોને ટાર્ગેટ કરવાના। તમે લોકો નેતા બનો છો તો નેતા બનો, સારા કામ કરો, બરાબર છે। બાકી અંદરો અંદર તમે એકબીજાને નીચા દેખાડો છો, બાજો છો। ખાસ કરીને જયરાજ, તો ગોંડલમાં આટલું બધું તાત્કાલિક પગલા કેમ નથી લેવાતા? જયરાજથી લોકો કેમ ડરે છે? સરકાર પણ ડરે છે જયરાજથી। ગોંડલમાં આટલું બધું થાય છે કાંડ, તો એની ઉપર કેમ કઈ તાત્કાલિક કાર્યવાહી નથી થતી? અને આ જે પીટી જાડેજા છે, અમારા જેવા ચહેરાઓ છે, એને કોઈ પ્રૂફ પુરાવા વગર અમારી ઉપર કેસ કરી દેવામાં આવે છે। આગામી સમયમાં જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ક્ષત્રિય સમાજ ફરી પાછો રોડ રસ્તા ઉપર ઉતરશે અને બીજેપી સરકારને બહુ ભારે પડી જશે। 400 પાર તો નથી જ કરી શક્યા, હવે ભૂલી જાજો કે તમે લોકો 200 પાર પણ કરી શકશો। ક્ષત્રિય સમાજ કોઈ જેવો તેવો સમાજ નથી। જી, જયરાજ ઉપર આક્ષેપો ચોખ્ખા દેખાય છે। જયરાજને સત્તાનો પાવર છે, સત્તા થોડોક ટાઈમ જ હોય છે, બરાબર? જી હા, ચોક્કસપણે પીટી મામા પણ બોલ્યા હતા અને આખો સમાજ જયરાજ વિરોધ હતો, કેમ કે જયરાજને આટલી મોટી સત્તા હોય અને જો બેનું દીકરીઓને વારે ના આવે ને તો અમારા માટે જયરાજ કાંઈ નથી। હું અનિલસિંહ જાડેજા છું, ક્ષત્રિય સમાજના પ્રતિનિધિ તરફથી આપના માધ્યમથી સરકારશ્રીને અને લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા તંત્ર જે સંભાળી રહ્યા છે એમને મારી વિનંતી ભરેલો આગ્રહ છે કે સાહેબ, પીટી જાડેજા સાહેબે એવો કયો ગુનો કર્યો કે આપે એમને રાતોરાત આ પ્રકારના પાસામાં ધકેલી દીધા? એમની તબિયત નાદુરસ્ત છે, જો એમને કંઈ થશે તો એમના જવાબો સરકારશ્રી અને તંત્રએ આપવા પડશે। મારું એ કહેવું છે કે એક ટ્રસ્ટી છે મંદિરના, વર્ષોથી, લગભગ હું જાણું છું ત્યાં સુધી એ 2008 થી ત્યાં ટ્રસ્ટી છે અને વ્યવસ્થા સંભાળે છે। હવે ત્યાંના લોકોએ એમને ફરિયાદ કરી કે વખતો વખત માઇકનો અવાજ આવે છે, વોઇસ પોલ્યુશન થાય છે, ઉપરાંત ત્યાં રાહદારીઓને જે ટ્રાફિકની અડચણો થાય છે, તો એમણે કહ્યું કે ભાઈ પૂજા વગેરે કરો, પણ વખતો વખત સતત આ પ્રકારની મહાપૂજાઓ કરવાથી સ્થાનિક નિવાસીઓને જે અડચણ થાય છે એ ન થવી જોઈએ। એટલે ખરેખર તો તંત્રએ એમની વાતને સપોર્ટ કરવાનો હતો અને એ પોતે અમારા આંતરરાષ્ટ્રીય પ્રમુખશ્રી છે, ટેક્સ પેયર છે, બિઝનેસમેન છે, દાતા છે। માત્ર ક્ષત્રિય સમાજ નહીં, ઇતર સમાજની પણ એમને સેવા કરી છે। જરા એમનો ઇતિહાસ ભૂગોળ જુઓ તો પણ મને એવું લાગે છે, અમારા સમાજને પણ એવું લાગે છે કે કોઈ પૂર્વાગ્રહના કારણે આવું કદમ લીધું હોય એવું અમને દેખાઈ રહ્યું છે અને આ જરા સાહેબ કાચું કપાણું છે। એટલે મારી વિનંતી છે હર્ષ સાહેબને પણ કે આપ આમાં વ્યક્તિગત રીતે સંજ્ઞાનમાં લો અને આ વાતને આપ જરા તરતથી સુધારી લો। જો એમના આરોગ્યને કે એમના જીવ જોખમને કંઈ થશે તો એમના માટે એ જવાબદાર હશે। એટલે આપના માધ્યમથી અમે તંત્રને, સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ જરા કાચું કપાયું છે। આજે તો સાહેબ અમારો પ્રાથમિક કાર્યક્રમ પ્રથમ તબક્કે અમે નિવેદન આપી રહ્યા છીએ। અત્યારે સૌરાષ્ટ્રભરના પ્રતિનિધિઓ અહીં પધાર્યા છે અને જરૂર પડશે તો અમે સરકારશ્રીને પણ મળીશું અને અમે સીધી વાત પણ કરીશું, પણ આમાં બધાનો સમય વ્યતીત થાય છે। આજે આપનો પણ સમય બગડી રહ્યો છે, આ બધા જ લોકો નાગરિકો છે, તો નાગરિકોનો સમય બગડે, અમે અત્યારે વિભાગોમાં જશું, કલેક્ટર સાહેબને મળીશું, એમનો પણ સમય બગડશે। તો સરકારે અને તંત્રએ ધ્યાનમાં લેવું જોઈએ કે એવું કશું જ ન કરવું જોઈએ કે બ્યુરોક્રેટ્સ એટલે કે ન્યાયપાલિકા હોય કે વ્યવસ્થા તંત્ર સંભાળનારા લો એન્ડ ઓર્ડરના કોઈ પણ વિભાગો હોય, સાહેબ એમનો પણ સમય નહીં બગડવો જોઈએ। એમાં એવું છે કે આમાં આંદોલનની મુદ્દો અત્યારે એ પ્રકારનો કશો નથી। અત્યારે આ અન્યાય સામેનો અમારું નિવેદન અને આવેદન છે પહેલા તબક્કે। જરૂર પડશે તો અમે સરકારશ્રીને વિનંતી પણ કરીશું। જો વાટાઘાટાના રસ્તા ખુલ્લા હોવા જોઈએ અને અત્યારે છે તે આપણે સમજીએ છીએ કે લોકશાહી ચાલી રહી છે સાહેબ, લોકશાહીમાં આપણને વાણી સ્વાતંત્ર્ય છે, તો એ વાણી સ્વાતંત્ર્ય કોઈએ વાપર્યું છે તો એને આ રીતે આવા ગુનાઓ લગાડી અને તંત્રએ આ અતિ કર્યું છે, અમારું એ જ કહેવું છે।